હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય આપણા સામાજિક વિજ્ઞાનની જે મિત્રો નકશા પોથી આવે છે એ નકશા પોથીનો પાઠ નંબર 12 વાતાવરણની સજીવો પર અસરો. મિત્રો સંપૂર્ણ સરસ મજાનો તમામ પ્રકારનું સોલ્યુશન કરીશું લેખિતમાં સમજૂતી સાથે દરેક પ્રકારનું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મુલાકાત લીધી છે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો ને વિડીયોને લાઇક પણ. ચાલો શરૂ કરીએ. જેની અંદર મિત્રો આપણને પ્રશ્ન એકની અંદર કહ્યું છે કે જે આકૃતિ આપેલી છે તેની અંદર અન્ય જે આ કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન વગેરે જે અહીં વાયુઓ છે તેનું તમામ પ્રકારનું જે અહીં વિશ્લેષણ આપેલો છે તે આપણે જોવાનું છે. તો આ પ્રમાણે મિત્રો જે છે તમામ પ્રકારે આપેલો છે અને એ જે આકૃતિ છે એ જ નીચે અહીં દોરવાની થશે. એની એ સેમ ટુ સેમ અહીં અમે દોરી લીધેલી છે. તમે પણ મિત્રો પેન્સિલની મદદથી દોરી લેશો. સારી રીતે સુવાસ્ય અક્ષરોમાં આ જે લખવાનું છે એ પણ લખી લેશું. અને નીચે લખવાનું થશે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ. ત્યારબાદ પ્રશ્ન નંબર આગળ 3 છે, જેની અંદર અહીં પૃથ્વીની સપાટી પર જેમ જેમ ઊંચે જઈએ તે મિત્રો જે છે વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે અને એક કેટલાક કિલોમીટર સુધી કયા કયા વાયુઓ હોય છે તેની અહીં જે મિત્રો માહિતી આપેલી છે. તો કે વાતાવરણમાં વાયુની જે ઊંચાઈ છે એ આકૃતિ આપણે ફરીથી અહીં નીચે પેન્સિલની મદદથી દોરવાની થશે. તો આ રીતે દોરી લેશો અને પેન્સિલની મદદથી અને બાજુમાં મિત્રો એના જે કેટલા કિલોમીટર સુધી કયો વાયુ હોય છે એ પણ લખી લેશું. નીચે લખીશું વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ. પ્રશ્ન 5, વાતાવરણની સ્તર રચનાના 4 પેટા આવરણો છે: ક્ષોભ, સમતાપ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. તો તેને અહીં જે મિત્રો માહિતી આપેલી છે તેના આધારે અહીં જે આપણને દર્શાવેલ છે કે કયા કયા કિલોમીટર સુધી કેટલા કિલોમીટર સુધી કયો કયો વાયુઓ જે છે આવેલા હોય છે અને કયું મંડળ તેની અંદર આવરણ રચાતું હોય છે. અને એ જ આકૃતિ અહીં આપણે નીચે દોરી લઈશું. તો આ સાથે આ પ્રમાણે આપણે આકૃતિ દોરીશું વાતાવરણની સ્તર. ત્યારબાદ પ્રશ્ન 7માં એમસીક્યુઝ છે. વિકલ્પો. પહેલો વિકલ્પ, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો મિત્રો ઓપ્શન સી 21%. 2, ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી જોવા મળે છે? તો ઓપ્શન સી 110. 3, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જોવા મળે છે? ઓપ્શન બી 20. 4, પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? તો ક્ષોભાવરણ. 5, ક્ષોભાવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? ઓપ્શન ડી 8 કિમી સુધી. પ્રશ્ન 6, ક્ષોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા સેન્ટીમીટરના દરે તાપમાન ઘટે છે? ઓપ્શન એ 6.5°C. ત્યારબાદ આગળ 7, ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે? તો ઓપ્શન ડી સમતાપ આવરણ. 8, સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે? ઓપ્શન એ મધ્યાવરણ. પ્રશ્ન 9, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? ઓપ્શન સી તાપમાન. 10, તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે? ઓપ્શન એ સૂર્યાઘાત. 11, વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? ઓપ્શન ડી સમુદ્રની સપાટી પર. 12, કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે? ઓપ્શન એ મોસમી પવનો. 13, નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે? ઓપ્શન ડી ભારત. 14, નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે? ઓપ્શન એ દરિયાઈ અને જમીન લહેરો. 15, બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે? ઓપ્શન સી ભેજ. 16, પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક? તો ઓપ્શન એ મકાઈ છે. 17, નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો જોવા મળે છે? ઓપ્શન ડી અંદમાન નિકોબારમાં. 18, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને કયા જંગલો પણ કહે છે? ઓપ્શન સી પાનખર. 19, કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ એટલે કે પાનખર જંગલોનું વૃક્ષ છે? ઓપ્શન સી સીસમ. 20, હાથી અને એકશિંગી ગેંડા કયા જંગલોમાં જોવા મળે છે? ઓપ્શન એ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં.
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પ્રશ્ન 21. અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશમાં થાય છે? ઓપ્શન બી ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં. 22. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આવેલા સવાના ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન કયા ખંડમાં આવેલું છે? ઓપ્શન એ આફ્રિકામાં. 23. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? તો કચ્છના મોટા રણમાં. 24. ભારતમાં પશ્ચિમી બકરી ક્યાં જોવા મળે છે? તો કાશ્મીરમાં. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા. પહેલી, વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોમાં આવેલા છે. 2. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે તો કે 78% જેટલું છે. 3. ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. 4. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને તો મિત્રો ક્ષોભ આવરણ કહે છે. 5. તો ખાલી જગ્યામાં આવશે ઓઝોન વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો શોષી લે છે. 6. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને તો કે મધ્યાવરણ કહે છે. 7. રેડિયો તરંગનું પરાવર્તન તો કે આયન આવરણને આભારી છે. 8. હવામાન એટલે ટૂંકા સમયગાળાના વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. 9. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી તો મિત્રો દિલ્હી ખાતે આવેલી છે. 10. તો કે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તિ ધ્રુવ તરફ ઘટે છે. 11. શહેરમાં ગામડા કરતાં વધુ તાપમાન અનુભવાય છે. 12. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું દબાણ તો મિત્રો ઘટે છે. 13. ધ્રુવ તરફથી ઋતુ તરફ વાતા ધ્રુવીય પવનો તો કે અત્યંત ઠંડા હોય છે. 14. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય છે. 15. શિયાળામાં મોસમી પવનો તો મિત્રો ઈશાન દિશામાંથી વાય છે. 16. દરિયાઈ અને જમીન લહેરો એ તો મિત્રો સ્થાનિક પવનો છે. 17. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તો તીવ્ર ઢોળાવવાળા હોય છે. 18. મેદાની પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક તો મિત્રો ઘઉં છે. 19. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને તો વરસાદી જંગલો પણ કહે છે. 20. ઘુડખર પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે. 21. પશ્ચિમનો બકરી કાશ્મીરમાં જોવા મળે છે. જોઈશું ખરા ખોટા. પહેલું, પૃથ્વી સપાટીની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ઘટ્ટ બનતી જાય છે. ખોટું. 2. પૃથ્વીને વીંટાળીને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. સાચું. 3. ઓક્સિજન વાયુ સૂર્યના અત્યંત પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ખોટું. 4. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે. ખોટું. 5. સમતાપ આવરણમાં જેટ વિમાનો વિના અવરોધે ઝડપથી ઉડી શકે છે. સાચું. 6. પૃથ્વીના રેડિયો પ્રસારણો વાતાવરણના મધ્યાવરણને આભારી છે. ખોટું. 7. દેશનું પર્યાવરણ ખાતું હવામાન સમાચાર પ્રસારિત કરે છે. ખોટું. 8. ભારતમાં હવામાન ખાતાની કચેરી મુંબઈમાં આવેલી છે. ખોટું. 9. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તિ ધ્રુવ તરફ વધે છે. ખોટું. 10. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. સાચું. 11. ગામડા કરતાં શહેરોમાં ઓછું તાપમાન અનુભવાય છે. ખોટું. 12. લડાખના લોકો ગરમ ઊની કપડાં પહેરે છે. સાચું. 13. દક્ષિણ ભારતના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. સાચું. 14. દરિયાઈ લહેરો અને જમીન લહેરો એ કાયમી પવનો છે. ખોટું. 15. લૂ અને શીતલહેર એ સ્થાનિક કે દૈનિક પવનો છે. સાચું. 16. કાયમી પવનો 12 માસ નિશ્ચિત દિશામાંથી વાય છે. ખોટું. 17. ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં ખટાશવાળા ફળો થાય છે. સાચું. 18. સવાનાનું વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન એશિયામાં આવેલું છે. ખોટું. 19. ઘુડખર પ્રાણી કચ્છના મોટા રણમાં જોવા મળે છે. તો મિત્રો અહીં સાચું આવશે. ઘુડખર પ્રાણી કચ્છના મોટા રણમાં જોવા મળે છે. ત્યારબાદ 20. સુરખા પક્ષીઓ કચ્છના મોટા રણના કાદવ કીચડમાં વિસ્તારમાં જોવા મળે છે. સાચું. 21.
ત્યારબાદ આગળ 10મા નંબરે છે જેમાં જોડકા. પહેલા નંબરે જોડકો છે શોભાવરણ, તો અહીં સામે 5મો આવશે વાતાવરણના તોફાનો અનુભવાય છે. 2 સમતાપાવરણ, તો સામે 4 આવશે અહીં ઋતુઓ થતી નથી. 3 ઉષ્માવરણ, તો સામે આવશે 2 અહીં હવા અતિશય પાતળી હોય છે. 4 બાહ્યાવરણ, તો સામે આવશે 1 તે આયનાવરણની ઉપરનું આવરણ છે. જોડકા નંબર 2 વ્યાપારી પવનો, તો સામે આવશે 2 કાયમી પવનો. બીજા નંબરે છે કાયમી પવનો, તો સામે આવશે 4 પશ્ચિમિયા પવનો. ત્યારબાદ 3 મોસમી પવનો, તો તેની સામે આવશે 5 ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. અને ચોથા નંબરે છે દરિયાઈ અને જમીન લહેરો, તો તેની સામે આવશે 1 દૈનિક કે સ્થાનિક પવનો. મિત્રો બાજુમાં તેના જવાબ પણ આપેલા છે. પ્રશ્ન 11, જેની અંદર આપણે ઉત્તર 1-2 વાક્યમાં લખવાનો થશે. પહેલો પ્રશ્ન, પૃથ્વી શામાંથી છૂટી પડે છે તેવું મનાય છે? તો મિત્રો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે તેવું મનાય છે. 2 પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? તો વાતાવરણ. 3 શાના વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે? તો નાઇટ્રોજન અને ઓક્સિજન. 4 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુઓનું પ્રમાણ વધુ હોય છે? તો હાઇડ્રોજન અને હિલિયમ, જે મિત્રો હલકા વાયુઓ હોય છે. 5 ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? તો 16 કિમી. 6 ક્ષોભાવરણ ધ્રુવો પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? 8 કિલોમીટર. 7 જીવસૃષ્ટિ માટે કયું આવરણ ખૂબ જ મહત્વનું છે? તો ક્ષોભાવરણ. 8 સમતાપ આવરણમાં આશરે 15 થી 35 કિમીની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઓઝોન. 9 કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? ઓઝોન. 10 કયું આવરણ રેડિયો પ્રસારણ માટે મહત્વનું છે? આયનાવરણ. 11 હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તાપમાન. 12 તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? સૂર્યાઘાત. 13 ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોને કયા જંગલો પણ કહે છે? પાનખર. 14 રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? તો ગરમ અને સૂકી. 15 કરતાં નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો આવશે ઘુડખર. તો મિત્રો આ સાથે સંપૂર્ણ અહીં આપણા ચેપ્ટર નંબર 12નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 13 જોઈશું. તમામ પ્રકારના તમારા તમામ વિષયના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે ડિસ્ક્રિપ્શન ચેક કરો અને એ વિડીયો જોઈ લેશો. ઉપરાંત આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.